સુરત મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓના આમરણાંત ઉપવાસનો આજે સતત ત્રીજો દિવસ છે। આ કર્મચારીઓનું કહેવું છે કે તેઓ 10 વર્ષથી કામ કરતા હોવા છતાં કાયમી નથી કરવામાં આવી રહ્યા। 2,500 જેટલા કર્મચારીઓ કાયમી નોકરીની માંગ સાથે વંચિત છે। આ મુદ્દે વર્ષોથી રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ નથી આવી રહ્યો। કર્મચારીઓની એવી પણ ફરિયાદ છે કે નવી કાયમી ભરતી કરવામાં આવે છે, પરંતુ વર્ષોથી કામ કરતા જૂના કર્મચારીઓને કાયમી નથી કરવામાં આવી રહ્યા। આ વખતે તેઓ લડી લેવાના મૂડમાં છે અને જ્યાં સુધી કાયમી કરવાની ખાતરી નહીં મળે ત્યાં સુધી આ મરણાંત ઉપવાસ ચાલુ રાખશે। આ દરમિયાન કેટલાક કર્મચારીઓની તબિયત લથડી રહી હોવાના સમાચાર છે અને સુરત મહાનગરપાલિકાની સામે 12/12/2023ના રોજ સવારે 10 વાગ્યાથી મેં આમરણ ઉપવાસ ચાલુ કરેલા છે। આજે ત્રીજો દિવસ છે ઉપવાસમાં, શું માંગણી છે તમારી? મારી માંગણી એટલી જ છે કે જે લોકોએ મહેનત કરી કોરોના કાળમાં અને 2006માં અને તમને 6 થી 10 વર્ષ સુધી કામ કરીને આપ્યું છે ને સુરત મહાનગરપાલિકાને સ્વચ્છ રાખ્યું છે, તો એ લોકોને કાયમી કરો। કેટલા લોકો હશે અને ક્યાં સુધી તમારી લડત ચાલવાની છે? મારી પાસે 435 જણા માણસો છે અને મારી લડત જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે ઊભા નહીં થવા। અત્યારે મહિલા પણ ઉપવાસ ઉપર બેઠી છે, તબિયત પણ લથડી છે, ક્યાં સુધી લડવાનું? એનો જીવ વિયો જાય ત્યાં સુધી। માંગણી મુખ્ય માંગણી અમારી કાયમી કરો। સીધીખબર.comના ઓથેન્ટિક વિડીયોઝને જોવા માટે આ વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો।